મિત્રો હું છું યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું ગાંધીનગર સિટીમાં અને ગાંધીનગર સિટીમાં આપણે કોને મળવું છે એ તો તમને જાણીને દરેકને ખ્યાલ આવી જશે કારણ કે મારે પરિચય આપવાની કોઈ જરૂર નથી કારણ કે ગુજરાત બહાર અને ઇન્ડિયા અને આઉટ કન્ટ્રીમાં પણ જેમનું નામ છે એવા નરેશ દાદા અને મહેશ દાદા અને એમના જ જે આપણે ગુજરાતના દિગ્ગજ અભિનેતા એવા હિતુભાઈ કનોડિયાને આજે આપણે મળવું છે। તો પ્રથમ તો સાહેબ નમસ્કાર। તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો કારણ કે તમારો કિંમતી સમય મને જે તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર। તો મારો પ્રથમ પ્રશ્ન એ હતો કે આજે દાદાની જન્મતિથિ તો આજે આ બધા તમને મળવા આવ્યા છે તો કેવું લાગે છે? એવું લાગે જાણે પપ્પા સાથે જ છે, અહીંયા જ છે, આજુબાજુમાં જ છે કારણ કે બધા લોકો આવીને ગીતોથી, પોતાના ડાયલોગથી, પોતાના નૃત્યથી પપ્પાને યાદ કરી રહ્યા છે। એમના ચાહક મિત્રો જે છેલ્લા 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ ને 50 વર્ષથી એમના જે આશિકો છે એવા બધા આવીને મસ્ત મજાનો એક વાતાવરણ ઊભું કર્યું છે પપ્પાના જન્મદિવસને। આજે 81મો જન્મદિવસ એને યાદગાર એ પળ બનાવવા માટે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ બધાનો એકવાર ક્લોઝ લઈ લેજો પછી જે આયા છે। થેન્ક યુ, સરસ વાત કરી દાદા તમે। તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે પણ જે મારે એવું કહેવાય કે એક બ્લડ રિલેશન જે ઘણા હું તમારા વિડીયો જોઉં છું પણ સેમ લાગે મને એમ કે 100% નરેશ દાદા જ એક થોડી વાર તો મને એવું જ લાગે છે એમ કે મારી સામે નરેશ દાદાના વિડીયો જોઈ રહ્યો છું તો આ કઈ રીતે ફિલિંગ થાય છે? લોહીમાં છે ભાઈ, કંઈ કરતો નથી, કશું જ એવું નથી વિચારતો કે પપ્પાની આ કોપી કરું આ કોપી, પણ બ્લડમાં છે એ આવે છે એટલે અને બચપનથી કામ કરતા આવ્યા છીએ। ચાઇલ્ડ એક્ટર તરીકે હું તો કામ કરી રહ્યો છું એટલે 100થી વધારે પિક્ચરો થઈ ગયા। ગુજરાતી પિક્ચર કયો, અત્યારે તો હવે હિન્દીમાં પણ પિક્ચરોમાં પણ કામ કરી રહ્યો છું। હમણાં શૂટિંગ ચાલુ છે સુનિલ શેટ્ટી, વિવેક ઓબરોય બધાની સાથે। ફોરેનમાં જઈને શૂટિંગો કરીએ છીએ, ઓસ્ટ્રેલિયા ને બધે, હમણાં ગોવામાં એક પિક્ચર પતાવ્યું। એટલે વશ પિક્ચર હોય કે 3 એક્કા હોય કે કમઠાણ હોય, બધા પિક્ચરોથી આજના જમાનામાં આજના યુથ જે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જાય છે એ લોકો પણ સાથે જોડાયા છે। ખૂબ મજા આવે છે। એટલે જે આપણા દેશી ભાઈ બંધુઓ જે ગામડામાં બેસીને પિક્ચરો જોવે છે એ લોકો પણ ને શહેરોમાં છે એ બધા જ મળીને આ પિક્ચરો જોવે છે અને હું તો માત્ર નિમિત્ત છું। નામ તો નરેશ કનોડિયા જ છે ભાઈ। બહુ સરસ વાત કરી હિતુભાઈ કનોડિયાએ। પણ મારે બીજો પ્રશ્ન કે હું અહીંયા આવ્યો અને થોડું મેં સાંભળ્યું હતું કે એક દાદાની બંને દાદાની એક પિક્ચર કંઈક બને છે તો તમે કંઈક બોલ્યા હતા તો મારા દર્શકોને જરા એ થોડું તમારા શબ્દોમાં સરપ્રાઈઝ ખોલી રહ્યા છે। મહેશ નરેશની જીવન ગાથા, એમનો સંઘર્ષ બચપનથી જન્મથી લઈને અત્યાર સુધી કે વડાપ્રધાન ઘરે આવે અને શ્રદ્ધાંજલિ આપે ત્યાં સુધીની જે એમની સફર છે એ સફર ઉપર એક ફિલ્મ બની રહી છે અને બહુ જલ્દી ટૂંક સમયમાં બધાને સારા સમાચાર આપીશું। વાહ વાહ વાહ, સરસ, ખૂબ સરસ। ના, જો એક વ્યવસાય છે, કલાકાર તરીકે વ્યવસાય, પૈસા તો કમાવા પડે ને ભાઈ ઘર ચલાવવા, અને બીજું સેવા છે। પોલિટિક્સ એ કનોડિયા પરિવાર માટે સેવા છે તો સેવા તો કરતા જ રહીશું, એમાં શું વાંધો હોય। ખૂબ સરસ। અહીંયા એક ટૂંક સમયમાં એક ટીમ આવી રહી છે કે જે દાદાના નામે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે છે તો એના વિશે શું કહેવા માંગો છો તમે? બસ પપ્પાના નામે જ્યારે પણ જન્મદિવસ હોય છે એમનો ત્યારે ઠેર ઠેર બધા વૃક્ષારોપણ કરતા હોય છે। એક બહુ સારો મેસેજ છે અને વૃક્ષો વાવવા એ આપણી જિંદગીનું ખૂબ મહત્વનું કામ છે। પપ્પા આ વસ્તુમાં બહુ જ માનતા હતા અને એટલે એમના દર જન્મદિવસે લોકો હંમેશા વૃક્ષારોપણ કરતા હોય છે। ખૂબ સરસ। તો દર્શકો, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે સદા બના રહ્યા છો અને આજે સાહેબે પણ આપણને જે સમય આપ્યો તો એમનો પણ આપણે આભાર માનીશું કારણ કે સમય ન હોવા છતાં અને આજે તો ઘણા મહેમાનો એમના ત્યાં આવી ચૂક્યા છે છતાં પણ આપણને જે સમય આપ્યો તો એમની ફેમિલીનો અને દરેકનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનીશું। તમારો પણ આભાર। તો આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા નિખાલસ જે આપણા જોડે કલાકાર છે, ઘરેણા છે એમને હું તમને મળાવીશ। તો ત્યાં સુધી મારા અને સાહેબના દરેકને જય માતાજી। જય માતાજી।